નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ હિંમત ધોરણ 9 ના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં પ્રિન્ટ ક્લાસીસની ઓનલાઈન ચેનલમાં સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 ગતિની શરૂઆત કરી હતી અને આના આગળના વિડિયોમાં આપણે અતિ મહત્વનો સવાલ ભણી ગયા કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, હું ફરી એક વખત સ્થાનાંતરની ચર્ચા તમારી સાથે કરવા માંગુ છું કારણ કે સ્થાનાંતર ખૂબ અગત્યનો ટોપિક છે. કારણ કે અગાઉ આપણે જ્યારે વેગ અને પ્રવેગ ભણીશું તેના અંદર પણ આ સ્થાનાંતર આવશે. એટલે આ સ્થાનાંતર તમને આવડવું ખૂબ જ જરૂરી છે અને સ્થાનાંતરને લઈને જે કંઈ પણ પરીક્ષાની દ્રષ્ટિએ એમસીક્યુ પૂછાય છે એવા એમસીક્યુ પણ આ લેક્ચરમાં તમારા ક્લિયર થઈ જાય એવી હું આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ સ્થાનાંતરને સમજવાનો પ્રયત્ન કરજો. તો ફરી એક વખત આપણે સ્થાનાંતર જોઈએ. તો સ્થાનાંતરની વ્યાખ્યા મુજબ પદાર્થના અંતિમ સ્થાન અથવા તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય છે. બરાબર છે. સ્થાનાંતરનું સૂત્ર હતું અંતિમ સ્થાન. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું તમારે. સૂત્ર આવડે તો બધું આવડે. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, આને કહેવાય સ્થાનાંતર. અને પથ લંબાઈ અથવા તો અંતર એ કોને કહેવાય જો મેં તમને સમજાવી દઉં. ધારો કે આ મંદિર છે, બરાબર છે. આ ઘર છે, બરાબર છે. અને અહીંયા કોઈ હોસ્પિટલ છે, બરાબર છે. હવે ધારો કે આપણે ઉદાહરણ આપેલું તો હર્ષલ, તો એ ઉદાહરણના ચેપ્ટરમાં કન્ટિન્યુ રાખીશું, બરાબર છે. આપણે તો કે ભાઈ હર્ષલ નામનો કોઈ વ્યક્તિ આ મંદિર, આ ઘર અને આ આપણે કીધું છે દવાખાનું, બરાબર છે. અહીંયા હું અંતર બી લખી દઉં. મંદિરથી આ ઘર સુધીનું અંતર 10 કિલોમીટર અને આ ઘરથી દવાખાનાનું અંતર 5 કિલોમીટર, બરાબર છે. હવે આ હર્ષલ નામનો વ્યક્તિ એના ઘરેથી દવાખાના જવા માટે નીકળે છે, બરાબર છે. એટલે અહીંયા ઘરેથી એના દવાખાના જવા માટે નીકળે છે. તો હવે પથ લંબાઈ મારે જાણવી હોય, બરાબર છે. તો ક્યાંથી નીકળે છે? ઘરથી દવાખાના સુધી. તેની પથ લંબાઈ કેટલી થશે? 5 કિલોમીટર. એટલે કે એને કાપેલું અંતર થશે ઘરથી દવાખાનાનું 5 કિલોમીટર. અહીંયા એનું સ્થાનાંતર શું થશે? તો કે ભાઈ ઘર પાસે 0 ગણીશું એટલે પ્રારંભિક સ્થાન 0, અંતિમ દવાખાને પહોંચે છે 5 એટલે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે 5 - 0 બરાબર 5. એટલે અહીંયા સ્થાનાંતર પણ 5 આવ્યું એનું અને પથ લંબાઈ પણ 5 આવી, બરાબર. બંને સરખું આવ્યું. હવે મેં તમને એમ કહું છું કે હર્ષલ નામનો વ્યક્તિ ઘરથી દવાખાના જાય છે, દવાખાનેથી મંદિર જાય છે અને મંદિરથી પાછો ઘરે આવી જાય છે, બરાબર છે. શું કીધું મેં? આ હર્ષલ નામનો વ્યક્તિ ઘરેથી ક્યાં ગયો? પહેલા દવાખાને, દવાખાનાથી ક્યાં ગયો? મંદિર, અને મંદિરથી પાછો ક્યાં ગયો? ઘર, બરાબર છે. આવી રીતે આવે છે. તો ધારો કે મારે અહીંયા એની પથ લંબાઈ શોધવી હોય, પથ લંબાઈને બીજું શું કહેવાય? અંતર, બરાબર. એને કાપેલું અંતર મારે શોધવું હોય, બરાબર. તો મારે દરેક વસ્તુ જોવી પડે. તો કે ભાઈ ઘરથી દવાખાનું કેટલું થશે? 5, બરાબર. વત્તા દવાખાનાથી મંદિર એટલે 5 ને બીજા 10 એટલે કેટલા? 15, બરાબર છે. અને પાછું મંદિરથી ઘર એટલે કેટલું? 10 એટલે 15 ને 5 20 ને 10 30 કિલોમીટરનું અંતર કાપે છે. પથ લંબાઈમાં એ જે જગ્યા ઉપર ગયો હોય એ દરેક જગ્યાનું અંતર ગણવું જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે મને એમ કહો કે આ કિસ્સામાં જો મારે સ્થાનાંતર શોધવું હોય તો શું આવે? બોલો. સ્થાનાંતરનું સૂત્ર પહેલા તો ખાસ યાદ હોવું જોઈએ. શું છે સ્થાનાંતરનું સૂત્ર? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, બરાબર. કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય ને અહીંયા તરત ખબર પડી જાય કે સર આનું સ્થાનાંતર આટલું આવે, પણ ન ખબર પડતી હોય તો સૂત્ર લગાવો. અંતિમ સ્થાન કયું છે એનું? કા પહોંચે છે અંતિમ સ્થાન? ઘર ઉપર, બરાબર છે. પ્રારંભિક સ્થાન બી કયું છે એનું? ઘર ઉપર. તો જ્યારે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સરખા હોય ત્યારે સ્થાનાંતર હંમેશા શું આવે? 0,
બરાબર છે એ દરેક વસ્તુ ફરી પાછો એ જગ્યા ઉપર પહોંચી ગયો એટલે એનું સ્થાનાંતર શું આવશે 0 બરાબર છે ધારો કે મેં કોઈ એક વર્તુળાકાર માર્ગે ગતિ કરું છું બરાબર છે આ વર્તુળાકાર માર્ગે મેં અહીંયાથી ગતિની શરૂઆત કરી એ પોઈન્ટ આગળ બરાબર છે હું એ પોઈન્ટ આગળ ફરીને પાછો એ જ પોઈન્ટ ઉપર આવી ગયો પરીક્ષામાં આવા સવાલ પૂછે કે કોઈ એક વ્યક્તિ એ બિંદુ આગળથી વર્તુળાકાર માર્ગે ગતિ કરીને ફરી પાછો તે જ બિંદુ ઉપર આવે છે તો આ કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય શોધો તો શું આવે બોલો આ કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય તો સ્થાનાંતરનું મૂલ્ય આવશે 0 કઈ રીતે જ્યાંથી ગતિની શરૂઆત કરી ત્યાં જ પાછો પહોંચી ગયો તો અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાન સમાન એટલે સ્થાનાંતર શું થઈ ગયું 0 પરંતુ ક્યારે કોઈ કિસ્સામાં પથ લંબાઈ 0 આવે ના નહીં આવે અંતર કોઈ પણ દિવસ શૂન્ય આવી શકે નહીં અંતર હંમેશા ધન આવે જ્યારે સ્થાનાંતર 0 આવી શકે બરાબર છે અહીંયા જો કોઈ ધન મૂલ્ય આવી શકે અથવા તો ઋણ મૂલ્ય પણ આવી શકે બરાબર છે ઋણ મૂલ્યનું ઉદાહરણ મારે તમને આપવું હોય બરાબર તો બીજું એક ઉદાહરણ આપીએ ધારો કે એનું પ્રારંભિક સ્થાન 30 કિલોમીટર છે બરાબર અને અંતિમ સ્થાન આ એનું પ્રારંભિક સ્થાન હતું અહીંયા અંતિમ સ્થાન એનું 80 પ્રારંભિક સ્થાન 80 છે અને અંતિમ સ્થાન એનું 30 કિલોમીટર છે બોલો તો આનું સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર બરાબર શું આવશે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન 30 માઈનસ 80 બરાબર માઈનસ 50 મીટર જે સંજ્ઞા હોય તે કિલોમીટર છે તો અહીંયા કિલોમીટર બરાબર છે તો અહીંયા સ્થાનાંતર શું આવ્યું એનું ઋણ આનો મતલબ એવો થઈ ગયો કે સ્થાનાંતર હંમેશા ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે પરંતુ પથ લંબાઈ અથવા તો અંતર ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં અથવા તો ઋણ હોઈ શકે નહીં કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે સુરત થી નવસારી -20 કિલોમીટર દૂર છે સાંભળ્યું તમે કોઈ દિવસ અહીંયા ના સ્થાનાંતર શું સૂચવે છે પદાર્થનું પ્રારંભિક સ્થાન માઈનસ અંતિમ સ્થાન બરાબર છે તો આવા એમસીક્યુ તમને પરીક્ષામાં ઘણા બધા પૂછાશે બરાબર બીજું મારે તમને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય બરાબર તો મેં એમ કહું કે ભાઈ ઘડિયાળ આ ઘડિયાળને દોરેલી છે બરાબર આ ઘડિયાળની અંદર અહીંયા આવે કે 12 અહીંયા આવશે 6 3 અને 9 બરાબર છે આ મિનિટ કાંટો છે બરાબર છે અને કલાક કાંટો છે 12 વાગ્યા છે બરાબર મેં એમ કહું કે આ કલાક કાંટો ફરીને બરાબર છે પાછો 12 ઉપર જ આવી જાય છે તો કલાક કાંટાએ કરેલું સ્થાનાંતર ગણો તો શું આવે 0 કારણ કે શરૂઆત 12 થી કરી હતી એન્ડિંગ પણ 12 ઉપર ગઈ તો એનું સ્થાનાંતર શું આવે 0 પરંતુ તમને પરીક્ષામાં એવું પૂછાય ધારો કે આવું જ વર્તુળાકાર પથ ઉપર એ ઉપર ગતિની શરૂઆત કરે છે એની ત્રિજ્યા છે અહીંયાથી અહીંયાનું અંતર તમને કીધું 3 મીટર એ ઉપર ગતિની શરૂઆત કરીને વર્તુળાકાર માર્ગે પથ ઉપર ગતિ કરીને બી બિંદુ આગળ પહોંચે છે તો આ કિસ્સામાં એનું સ્થાનાંતર ગણો બરાબર છે તો અહીંયા બી બિંદુ ઉપર એની પથ લંબાઈ ગણો તમને એવું કે ચાલો સ્થાનાંતરનો કિસ્સો જવા દો અહીંયા તમને શું કે એની પથ લંબાઈ ગણો બરાબર તો જો અહીંયાથી આટલું અંતર કેટલું 3 પાછું અહીંયાથી આટલું અંતર કેટલું 3 એટલે ટોટલ કેટલું થયું 6 મીટર એટલે એની પથ લંબાઈ શું આવશે અહીંયા 6 એના ત્રિજ્યા જેટલું ચલો હવે સ્થાનાંતર મેં તમને કહું એ બિંદુ આગળ કેટલું હશે એનું 0 અહીંયાથી ગતિની શરૂઆત કરી બી બિંદુ અંતિમ સ્થાન છે કેટલું અંતર થઈ ગયું આ 6 આ 3 એની ત્રિજ્યા અને આ એની ત્રિજ્યા જેટલું થાય એટલે 3 + 3 કેટલા 6 બરાબર તો સ્થાનાંતરનું સૂત્ર શું આવશે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન કેટલું 6 માઈનસ પ્રારંભિક સ્થાન 0 બરાબર કેટલું 6 બરાબર છે તો આ હતું સ્થાનાંતર બરાબર હજી તો આવા ઘણા બધા કિસ્સા છે બીજો એક કિસ્સાની મેં તમને વાત કરું તો તમને આવું લંબચોરસ ખેતર આપી દીધું છે બરાબર છે આ A B C અને D શું કીધું મેં આ ખેતર છે ટૂંકમાં સમજાવું છું તમને હવે ધારો કે મેં એમ કહું ચોરસ આપેલું છે એટલે બધું માપ સરખું હશે બરાબર આનું માપ 10 તો આનું બી 10 આનું બી 10 અને આનું પણ 10 મેં એમ કહું કે આ હર્ષલ નામનો વ્યક્તિ બરાબર છે આ હર્ષલ નામનો વ્યક્તિ એ બિંદુ આગળથી નીકળીને C બિંદુ ઉપર પહોંચે છે ક્યાંથી શરૂઆત કરે છે ગતિની A બિંદુ આગળથી B ઉપર જાય છે B બિંદુ આગળથી C ઉપર જાય છે બરાબર તો તેનું પથ લંબાઈ શોધો શું કે તમને તેની પથ લંબાઈ શોધો
તો પથ લંબાઈ તમને ખબર પડી જવી જોઈએ a થી b 10, b થી c બીજા 10 એટલે 10 ને 10 20. હવે મેં તમને એમ કહું કે સ્થાનાંતર શોધો તો તમે કઈ રીતે શોધો? તો કેવું કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, બરાબર છે. હવે મારે એનું સ્થાનાંતર શોધવું હોય તો પ્રારંભિક સ્થાન કયું છે a, અંતિમ સ્થાન કયું છે c. તો મેં અહીંયા આના વિકર્ણનું માપ શોધી નાખું, આ a થી c વચ્ચેનું અંતર આવ્યું તો મને શું મળી જાય? સીધું સ્થાનાંતર મળી જાય, બરાબર છે. આ a થી c વચ્ચેનું માપ, આટલું માપ શોધી દઉં એટલે મને સ્થાનાંતર મળી જાય કે ભાઈ આ અંતિમ ને આ અંતિમ અને આ પ્રારંભિક સ્થાન. આવો એક દાખલો ખેતરવાળો છે મોસ્ટ ટાઈમથી, જે આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરીશું, બરાબર છે. આ ઉપરાંત આ સ્થાનાંતરનું સૂત્ર તમને ખબર પડી ગયું હશે. બીજી એક વાત કરવાની રહી ગઈ કે આપણા વાહનમાં ગાડી, ટુ વ્હીલર, ફોર વ્હીલર આપણે ચલાવતા હોય તો એની અંદર આપણે કેટલું અંતર કાપ્યું છે એ માપવા માટેનું એક સાધન હોય. એ સાધનને કહેવામાં આવે એડોમીટર. શું કહેવામાં આવે? એડોમીટર, બરાબર છે. આ એડોમીટર MCQ માં 100% પૂછાશે આમાંથી આ સવાલ, બરાબર કે એડોમીટરનું કાર્ય શું છે? તો વાહને કાપેલું અંતર જાણવા માટે. તમારા પપ્પા એવું કહેતા હશે કે મારી ગાડી 1000 કિલોમીટર ફરી, મારી ગાડી 2000 કિલોમીટર ફરી, મારી ગાડી 1500 કિલોમીટર ફરી. એનો મતલબ એવો થયો કે તમારી ગાડીએ 1500 કિલોમીટર અંતર કાપ્યું. તો એ જે ગાડીમાં સાધન હોય ને, જો એક અહીંયા આવો પેટ્રોલનો ઇન્ડિકેટર હોય, બરાબર, અને એની બાજુમાં અહીંયા હોય, બરાબર છે. એક તમારું સ્પીડોમીટર હોય જેમાં ગાડીની સ્પીડ બતાવે, એની વાત નથી કરતો હું. અહીંયા 10, 20, 30, 40 એવું લખેલું હોય, અને બીજું નાનું એવું અહીંયા એક ચોરસ બોક્સ હોય, એમાં અહીંયા આંકડા લખાયેલા 8, 2, 3, 4 આવા, બરાબર. તો આ જે મશીન છે એને શું કહેવામાં આવે? એડોમીટર. અને આ ગતિ માપવાનું મશીન છે એને કહેવાય સ્પીડોમીટર. એની વાત આપણે પછી કરીશું, બરાબર છે. તો આ ખાસ MCQ માં પૂછાશે. એડોમીટરનો ઉપયોગ શું? વાહને કાપેલું અંતર જાણવા માટે થાય, બરાબર, MCQ માટે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો હવે સ્થાનાંતરમાં બધાને ખબર પડી ગઈ હશે, બરાબર છે. હવે આગળ વધીએ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વાત કરીશું, બરાબર છે. આપણે સ્થાનાંતર વિશે ભણી ગયા. હવે જોઈએ નિયમિત ગતિ એટલે શું, અનિયમિત ગતિ એટલે શું. તમને વ્યાખ્યાની અંદર પૂછી શકાય નિયમિત અને અનિયમિત ગતિ. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ. તો પહેલા જોઈએ નિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર, હવે આ શબ્દ વારે વારે આવશે, સુરેખ પથ એટલે સીધો ગતિપથ. આવો, આને સુરેખ પથ કહેવાય, આને સુરેખ પથ કહેવાય નહીં, બરાબર છે. આને કહેવાય સુરેખ પથ. તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં, આ ખાસ વસ્તુ છે, સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. વ્યાખ્યા ઉદાહરણ પરથી વધારે સમજ પડશે. સુરેખ પથ ઉપર કોઈ ગતિમાન પદાર્થ એટલે ગતિમાં હશે સમયના એક સરખા ગાળામાં. હવે મેં તમને અહીંયા સમય સારણી કહું, એક સરખો ગાળો એટલે કે આપણે 5-5 મિનિટ લઈ લે. પહેલી 5 મિનિટ, બીજી 5 મિનિટ, એના પછીની 5 મિનિટ, એના પછીની 5 મિનિટ. આને શું કહેવાય? સમયનો એક સરખો ગાળો. 5-5 મિનિટનો, 10-10 મિનિટનો બી લઈ શકો, કલાકનો પણ લઈ શકો, 2-2 કલાકનો પણ લઈ શકો. આપણે 5 કલાક. ધારો કે કોઈ એક ગાડી છે, બરાબર, આ હર્ષલભાઈ છે, એ ગાડી લઈને નીકળ્યા, બરાબર છે, ટુ વ્હીલર લઈને નીકળ્યા. પહેલી 5 મિનિટમાં 5 કિમીનું અંતર કાપે, બીજી 5 મિનિટમાં 5 કિલોમીટરનું અંતર કાપે, ત્રીજી 5 મિનિટમાં પાછું 5 કિલોમીટરનું અંતર કાપે. તો આને શું કહેવાય? કે હર્ષલભાઈ નિયમિત ગતિ કરે છે. કઈ રીતે? તો સમયના એક સરખા ગાળામાં, જો લો, એક સરખો ગાળો, 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ, બરાબર. આ એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે. કેટલું? 5, 5 અને 5, બરાબર છે. 5 કિલોમીટર અંતર કાપે છે. તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ કહેવાય. અને આપણે નિયમિત ગતિ ક્યાં કરીએ? હાઈવે ઉપર, બરાબર છે. ગલીમાં, સોસાયટીઓમાં કે શહેરના ટ્રાફિક વાળા રસ્તાઓમાં નિયમિત ગતિ થશે નહીં. જરીક ચલાવો બ્રેક મારવી પડે, જરીક ચલાવો બ્રેક મારવી પડે. નિયમિત ગતિમાં કેવું? 5 મિનિટની અંદર તમે ધારો કે 1 કિલોમીટર પણ કાપતા હોય તો બીજી 5 મિનિટમાં 1, ત્રીજી 5 મિનિટમાં 1 કિલોમીટર. આને શું કહેવાય? નિયમિત ગતિ. તો અનિયમિત ગતિ કોને કહેવાય?
જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, હવે એને મારે અહીંયા ઉદાહરણ આપવું હોય, પહેલી 5 મિનિટમાં ફૂલ સ્પીડે જાય તો 10 કિલોમીટર કાપી નાખે, બીજી 5 મિનિટમાં એને ટ્રાફિક મળ્યું તો કે ભાઈ 3 કિલોમીટર જ કપાય, ત્રીજી 5 મિનિટમાં એને 5 કિલોમીટર જ કાપ્યું. તો અહીંયા સમયનો ગાળો તો સરખો છે 5-5 મિનિટનો, પરંતુ કાપેલું અંતર એક સમાન નથી, કોઈ વાર 10, કોઈ વાર 3, કોઈ વાર 5. તો આવી ગતિને કઈ ગતિ કહેવાય? અનિયમિત ગતિ. કેવી ગતિ કહેવાય? અને અનિયમિત ગતિ. બરાબર છે? તો ફરી એક વખત ગતિમાં નિયમિત ગતિ, અનિયમિત ગતિની વ્યાખ્યા ગતિ પરથી અનિયમિત આવડી જોઈએ. ગતિ, નિયમિત ગતિની વ્યાખ્યા: જો કોઈ પદાર્થ ગતિમાન પદાર્થ, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના ચોક્કસ સમયગાળામાં એક સમાન અંતર કાપતો હોય તો તે ગતિને નિયમિત ગતિ કહેવાય. અનિયમિત ગતિ: જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તેને અનિયમિત ગતિ કહેવાય. જો એક કોષ્ટક આપેલું છે નીચે, બરાબર? કોઈ એક વ્યક્તિ 9 વાગે નીકળે છે, એ વ્યક્તિ પદાર્થ એ છે, બરાબર? એના દ્વારા કાપાયેલું અંતર એટલે કોઈ વ્યક્તિ છે, બરાબર છે? અહીંયા તો એ 9 વાગે 10 કિલોમીટર અંતર કાપે, 9 ને 15 એ 20, 9 ને 30 30 કિલોમીટર. હવે તમે એમ કહેશો કે સર આ અનિયમિત ગતિ છે. નહીં, અનિયમિત ગતિ નથી. મેં તમને સમજાવું શું છે. 9 વાગે 10 કિલોમીટર અંતર કાપે છે, 9 ને 15 એટલે અહીંયા કેટલા મિનિટ થઈ? બીજી 15 મિનિટ. એ 15 મિનિટમાં કેટલું અંતર કાપે? ટોટલ 20. 20 એટલે કેટલું કિલોમીટર થયું? 20 માંથી 10 જાય તો અહીંયા કેટલું? 10 કિલોમીટર. 9:15 થી 9:30 પાછી કેટલી મિનિટ થઈ? અહીંયા 15 મિનિટ. એ 15 મિનિટમાં 30 કિલોમીટર એટલે 10 થી શરૂઆત કરીને 30 એ પહોંચી ગયો. તો અહીંયા પાછો કેટલો તફાવત છે? તો કે ભાઈ 10 નો. બરાબર? તો આની વ્યાખ્યા મુજબ 15 મિનિટના સમયગાળામાં એક સરખો સમયગાળો, કાપેલું અંતર પણ કેવું છે? એક સરખો. તો પદાર્થ A દ્વારા કપાયેલ અંતર કે પદાર્થ A દ્વારા થયેલી ગતિ કેવી ગતિ હશે? નિયમિત ગતિ હશે. હવે આ ભાઈની વાત કરીએ પદાર્થ A ની. તો જો 15 મિનિટમાં પહેલા 12, બીજી 15 મિનિટમાં જાય તો 19 માંથી 12 બાદ કરો કેટલા? 7. ત્રીજી 15 મિનિટમાં 19 માંથી 23 માંથી 19 બાદ કરો 6. બરાબર છે? તો ભાઈ એનું અંતર નિયમિત નથી. બરાબર? અહીંયા બદલાઈ જાય છે. બરાબર છે? તો આને કાપેલું અંતર કેવું હશે? અલગ હશે. અહીંયા 19 માંથી 23 જાય તો 4 આવશે. બરાબર? 6 ની હશે 4. બરાબર? તો અહીંયા જો ચોક્કસ સમયગાળામાં કાપેલું અંતર સમાન નથી તો આની ગતિ કેવી હશે? અનિયમિત ગતિ હશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો તમને નિયમિત ગતિ અને અનિયમિત ગતિ હવે ઉદાહરણ દ્વારા સમજાઈ ગઈ હશે. એવું નહીં જોવાનું કે ભાઈ એ કેટલું 10 20 30 છે એટલે ભાઈ આ અંતર અલગ અલગ છે એટલે અનિયમિત, એવું નહીં. એનો તફાવત જોવાનો સમયગાળામાં કે 10 10 10 10 કન્ટિન્યુ રહે છે કે નહીં. બરાબર છે? ચલો હવે આપણે જોઈએ ગતિના દરનું માપન. વિદ્યાર્થી મિત્રો અંતર સુધી તો આપણે ભણી ગયા. બરાબર છે કે ભાઈ અંતર માપવા માટે એડોમીટર વપરાય, પરંતુ પદાર્થની ગતિ કેટલી છે એ જાણવા માટે આપણે કઈ રાશિનો ઉપયોગ કરીએ? કારણ કે દરેક પદાર્થ એક સરખી ગતિમાં તો અંતર કાપતા નથી. કોઈ પદાર્થની ગતિ વધારે હોય, કોઈ પદાર્થની ગતિ ઓછી હોય. જેમ કે સાયકલ અને સ્કૂટરની સરખામણી કરીએ તો સાયકલની ગતિ ઓછી, સ્કૂટરની ગતિ વધારે. સ્કૂટર અને આપણે ટ્રેનની ઝડપ આપણે ગણીએ તો કે ભાઈ સ્કૂટરની ગતિ ઓછી, ટ્રેનની ઝડપ વધારે, ટ્રેનની ગતિ વધારે. તો આ ગતિના દરનું માપન આપણે કઈ રીતે કરીએ? તો વૈજ્ઞાનિકોએ ગતિના દરનું માપન કરવા માટે એક રાશિ વિકસાવી. એ રાશિ શું કરે ખબર? એ રાશિ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એનું માપ આપે આપણને, અને એ માપને ઝડપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને ઝડપ, જેને આપણે બોલીએ સ્પીડ. શું બોલીએ આપણે એને? સ્પીડ. જોને ભાઈ પેલો કેટલો સ્પીડમાં ગાડી ચલાવે છે. બરાબર? આનો અર્થ શું થયો? આપણે આવું જ્યારે બોલીએ ત્યારે આપણે એ વ્યક્તિનો ઝડપનો ઉલ્લેખ કરીએ છીએ. બરાબર? જોને પેલો કેટલો ફાસ્ટ ભાગે છે. બરાબર? ભાગે છે એટલે એની ગતિનો ઉલ્લેખ કરીએ છીએ આપણે અહીંયા કે એની ગતિ કેટલી છે, એની ઝડપ કેટલી છે. બરાબર છે? તો જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લે છે. તેમાં કેટલાક ઝડપથી તો કેટલાક ધીમેથી ગતિ કરે છે. ગતિનો દર માપવાની એક પદ્ધતિ મુજબ પદાર્થની ગતિનો દર તે પદાર્થે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે
તે શોધીને નક્કી કરવામાં આવે છે અને આ ભૌતિક રાશિને ઝડપ કહેવામાં આવે છે. તો તમને પરીક્ષામાં ઝડપની વ્યાખ્યા પૂછાશે. ઝડપ અને વેગનો તફાવત 2 માર્કમાં પૂછાશે. તો ઝડપની વ્યાખ્યા ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. શું? ઝડપ એટલે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વ્યાખ્યા સમજાવીને તમને છોડી દઉં છું, કારણ કે આગળના વિડિયોમાં અને પછીના વિડિયોમાં આપણે ઝડપ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે જોઈશું કે ઝડપ એક એવી રાશિ છે અને આ વ્યાખ્યા શું કહેવા માંગે છે. એકમ સમયમાં કાપેલું અંતર, ધારો કે એક સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપે તો એની ઝડપ થઈ જાય 1 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? આનો આપણે ડિટેલમાં અભ્યાસ આના પછીના વિડિયોમાં કરીશું. મને એવું લાગે છે કે આ વિડિયોની અંદર તમે સ્થાનાંતર અને નિયમિત અનિયમિત ગતિ વિશે સમજી ગયા છો. સ્થાનાંતર વિશે હવે તમને કોઈ ડાઉટ રહ્યા ન હશે મનમાં. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેત્ર ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.